ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીવતા બોકડા સહિત કુલ રૂપિયા 2,25,000ના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ ફોન અને જીવતો બોકડો કબજે કરવામાં આવ્યો છે। તારીખ 24/5/2026ના રોજ ભૂતેશ્વર રોડ પીપળિયા પુલ બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં ઊભેલી સફેદ કલરની હુન્ડાઈ કંપનીની i20 કારની તપાસ દરમિયાન 3 આરોપીઓ ઝડપાયા હતા। તેમની પાસે રહેલ બોકડા, કાર અને મોબાઈલ ફોન અંગે કોઈ પુરાવા કે બિલ રજૂ કરી શક્યા નહોતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઘોઘા પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં રોડ પરથી બોકડો ચોરી કર્યાની કબૂલાત કરી હતી। સાથે જ 3 મહિના પહેલા વલભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘેટા ચોરી અને લૂંટના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓ હાર્દિક ઉર્ફે રાહુલ અશોકભાઈ, રોહિત દિનેશ ઉર્ફે રમેશભાઈ, કલ્પેશભાઈ અરવિંદભાઈ, આ ત્રણેય આરોપીઓ ખેડા પંથકના છે। કબજે કરાયેલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો i20 કાર રૂપિયા 2 લાખ, જીવતો બોકડો રૂપિયા 10,000, 3 મોબાઈલ ફોન રૂપિયા 15,000, કુલ કિંમત રૂપિયા 2,25,000 જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો એવો મળ્યો હતો કે પોલીસ અનુસાર આરોપીઓ ગામડા અને શહેર વિસ્તારમાં કાર લઈને ફરતા અને ઘેટા બકરાને ખોરાકની લાલચ આપી કારમાં ભરી લઈ જતા હતા। આ રીતે પશુ ચોરી કરવાની તેમની મોડસ ઓપરેન્ડી હતી। આ મામલે વધુ તપાસ માટે આરોપીઓને ઘોઘા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે અને જ્યારે વલભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણશોધાયેલ લૂંટના ગુના અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।